મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ ભારતમાં લોકશાહી, ન્યાયતંત્ર, ભ્રષ્ટાચાર અને સાંકળીને આપણે થોડી વાત કરવાના છીએ. લોકશાહીના મુખ્ય 4 પાયા છે. એ 4 પાયા ઉપર જરા ખાલી ઉલ્લેખ કરી દઉં. એકચ્યુઅલી આપણે વાત એની કરવાના છીએ કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા એ સુપ્રીમ કોર્ટમાં એમણે અરજી કરી છે ન્યાય માગવા માટે. આપણને આશ્ચર્ય થાય કે એક જસ્ટિસ કે જે આટલી આખી જિંદગી કાયદા સાથે હાઈકોર્ટ સુધી પહોંચેલા હોય, હાઈકોર્ટના જજ, દિલ્હી હાઈકોર્ટના, તો તેમણે આખી જિંદગી કાયદા સાથે જ કામ કર્યું હોય, ચાહે જ્યુડિશરીમાં અથવા તો બારમાં. માનો કે જ્યુડિશરીમાં જ કામ કર્યું હોય તો એનો અનુભવ હોય, અને બારમાં કામ કર્યું હોય તો જ્યુડિશરી અને બાર બંનેનો અનુભવ હોય. તે છતાં પણ જ્યારે એ લોકોની અરજીઓ સાંભળતા હોય ન્યાય આપવાની, આજે ન્યાય આપનારું જે તંત્ર છે જ્યુડિશરી, એ આજે નાગરિકની જેમ એમને મળેલી સત્તા છે. કોઈ પણ માણસ સરકાર સામે ન્યાય માગી શકે છે. ભારતના સંવિધાનની 226મી 27મી જે કંઈ કલમો લાગુ પડતી હોય, આપણે એમાં ન પડીએ અત્યારે કાયદાકીય બાબતે વધારે, પણ જે યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હા, મુદ્દો કયો છે કે જે એમના નિવાસ સ્થાનેથી અડધી બળેલી કરન્સી, રોકડ નોટોનું, અડધી બળેલી નોટોનો ઢગલાબંધ નોટો મળેલી હતી. તો એ નોટો શું હતી? શું એમણે અયોગ્ય નાણાં ઊભા કરેલા હતા હોદ્દાનો, સત્તાનો ઉપયોગ કરીને? એ શંકાના દાયરામાં છે. એમની સામે ઇમ્પીચમેન્ટ થાય એવી શક્યતા છે મહાભિનિયોગની સંસદ સભામાં, અને એમને હાઈકોર્ટના પદેથી, હાઈકોર્ટ જજના પદેથી એમને દૂર કરવાની કાર્યવાહી થાય. એની સામે જસ્ટિસ વર્મા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તો ન્યાયતંત્ર, ન્યાય આપનારા જ આજે ન્યાય માગવા જાય છે. એટલે એ થોડું જરા વિચિત્ર લાગે એવી વાત છે. રાજા પોતે કંઈ ન્યાય માગે એવું નહોતું, રાજાશાહીમાં નહોતું, આ લોકશાહી છે. બધા સરખા છે કાયદાની, ન્યાયની નજરે. એ લોકશાહીની ખૂબસૂરતી છે. તો આપણે જે 4 પાંખો જે છે ન્યાયતંત્રની, આપણે એની વાત કરતા હતા આરંભમાં. તો એક છે લેજિસ્લેચર, એટલે કે લેજિસ્લેચર એટલે જે ચૂંટાયેલા રાજ્યસભાના, લોકસભાના ચૂંટાયેલા, પ્રજાએ ચૂંટીને જે મોકલેલા સભ્યો છે, જે કાયદા બનાવે છે વિધાનસભામાં, સંસદ સભામાં, બધે. પછી આવે છે કારોબારી, એક્ઝિક્યુટિવ અધિકારીઓ, કે સચિવાલયના, જેમ કે આઈએસ, સેન્ટ્રલ ગવર્મેન્ટના દરેક જુદા જુદા રાજ્યોના સચિવાલયના અધિકારીઓ. આ કારોબારી આવે છે કે જે પેલા ઘડેલા કાયદાનો અમલવારી કરાવવાનું કામ કરે છે. હવે એ કાયદાના અર્થઘટનનો જો સવાલ પેદા થાય કે આનું શું થાય, તો એને એ કાયદો બનાવનારે નથી એનું અર્થઘટન કરવાનું. એનું અર્થઘટન કરવાનું અલગ તંત્ર રાખ્યું છે, ન્યાયતંત્ર, જ્યુડિશિયરી. અને પછી ચોથું છે મીડિયા. એટલે આ લોકશાહીના આપણે 4 મુખ્ય સ્તંભો કહીએ છીએ. જો કે આજના સમયમાં જરા મુખ્ય મુદ્દાથી થોડી જુદી વાત કરું છું, પણ લોકશાહીના માત્ર 4 જ સ્તંભ છે એવું નથી. 5મો, 6ઠ્ઠો, 7મો બધા ઘણા સ્તંભો નીકળી આવ્યા છે. રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર વિરોધી, ચોક્કસ પ્રકારની ધાર્મિકતા, વિશેષ સમુદાય, વધુમતી હિન્દુ, પરદેશોની દખલગીરી, ધાર્મિક ઉન્માદ, ધાર્મિકતા ખરી પરંતુ કટ્ટરતા નહીં, આવા બધા ઘણા હિતો અહીંયા ટકરાય છે આપણા દેશમાં. ભારતના બંધારણમાં 25થી 30મી કલમમાં જે છે કે જે લોકો બીજા ધર્મો છે હિન્દુ સિવાયના, એમને હિતોની જાળવણી કરવા એમને થોડા અધિકારો આપ્યા છે. આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે. આપણે એ બધા સંદર્ભોને જરા બાજુએ મૂકી દઈએ. ભારતના બંધારણની 25થી 30મી કલમને આપણે હમણાં 2 ઘડી બાજુ મૂકી દઈએ. એની વાત આજે નથી કરવાના. પરંતુ સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આજે જસ્ટિસ વર્મા ગયા છે, કયા મુદ્દા લઈને ગયા છે? તો એમને ત્યાં જે નોટો મળી, એમાં એમણે એવું કહ્યું છે એમની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ એ નોટો મારી માલિકીની જ છે, એની શું ખાતરી? બીજો પણ એવો એમને મુદ્દો, એટલે મારી સામે એ કારણસર મારી સામે કોઈ શંકા કરીને મારું ઓનલી ફોર ધેટ રીઝન મારી સામે ઇમ્પીચમેન્ટની ને બધી કાર્યવાહી થાય, ખોટું છે. એમની જે તપાસ કમિટી નિમાઈ હતી, તપાસ કમિટીએ બધી બહુ કાળજી નથી રાખી. અને એમણે એવો પણ મુદ્દો ઊભો કર્યો છે કે જે એમના નિવાસ સ્થાનેથી જે ચલણી નોટો મળી અડધી બળેલી, એ બધી અસલ નોટો હતી કે ફેક કરન્સી હતી, એની શું ગેરંટી? આ પણ એમનો એક સવાલ છે. બીજો પણ એમણે સવાલ કર્યો છે કે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અર્થાત એમણે કોઈ નિમેલી કમિટીને જે એમની સામેની કાર્યવાહી કરવાની કોઈ સત્તા પહોંચતી નથી.
એ મુદ્દો બી આમ તો હવે જ્યારે કંઈક જસ્ટિસ આ રીતે કરે છે તો એ મુદ્દો કેટલો વ્યાજબી છે, કેટલો ગેરવ્યાજબી છે, કાયદાકીય રીતે આપણે કેવી રીતે એનું અર્થઘટન કરી શકાય. પણ જો સાદી ભાષામાં કહીએ તો હું મારી મર્યાદિત જાણકારી મુજબ એપોઇન્ટિંગ ઓથોરિટી હોય, જેની નિમણૂક કરનારી જે સત્તા હોય, એને નોકરીમાંથી રવાના કરવાની પણ સત્તા હોય. હવે અહીંયા તો રાષ્ટ્રપતિ હોય છે એપોઇન્ટિંગ ઓથોરિટી. હવે રાષ્ટ્રપતિ જ્યારે નિમણૂકની પ્રક્રિયા લાંબી હોય છે જસ્ટિસની, એમની ભલામણ જે તે રાજ્ય સુપ્રીમ કોર્ટ, જે તે હાઈકોર્ટમાંથી થાય ને બધું થાય. હવે એમને તો ઇમ્પિચમેન્ટની અલગ વ્યવસ્થા છે એમની સંસદ સભામાં. તો એ જે બાબત છે તો એમણે સત્તાને પડકારી છે કે મારી સામે કોઈ સત્તા નથી આ બધી કાર્યવાહી કરવાની, તે છતાં મારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટેકનિકલ મુદ્દો એમણે આ ઊભો કર્યો છે. હવે આપણે જોઈએ તો આપણે જરા સમજવા, આ સિવાય પણ એમણે એક બે મુદ્દા ઊભા કર્યા છે. એ આપણે અત્યારે એની ચર્ચા નથી કરતા, પરંતુ મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે આપણી ચર્ચામાં, હું જે તમારી સાથે શેર કરવા માગું છું કે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના જજે ન્યાયની માગણી કરવા જવું પડે છે. અત્યાર સુધી આપણે એવું જોયું છે કે લોકશાહીમાં જે લેજિસ્લેચર છે, ચૂંટાયેલી પાંખના જે મિનિસ્ટરો કે ધારાસભ્યો કે કોઈ હોદ્દેદારો, એમની સામે સરકારે થોડા વખતથી ભ્રષ્ટાચાર બાબતે કડક વલણ અપનાવ્યું છે કે જે કોઈ ભ્રષ્ટાચાર નહીં કરી શકે, ઝીરો ટોલરન્સ. અને ખૂબ બધા ઈડીએ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે બધા ખૂબ કેસો કર્યા છે. અને એમાં જે માથાકૂટો થાય છે એટલે એ જે ચૂંટાયેલી પાંખના માણસો છે, એક લોકશાહીનો એક સ્તંભ, એ જ્યુડિશરી પાસે જતા હોય છે, જ્યારે પેલો બીજો એક સ્તંભ છે કારોબારી, એના તરફથી થતી કાર્યવાહીમાં ન્યાયતંત્ર પાસે જાય છે માગવા. હવે અહીંયા આગળ મીડિયા સિવાયના આ ત્રણેય પાંખો જે છે એ કોણ કોનું, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા છે, કોણ કોની ઉપર ને કોણ સર્વોપરી ને કોણ સમાન. તો હવે શાસ્ત્રો તો બહુ ડીપમાં એવું કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ કોઈ અલગ વ્યક્તિત્વ ધરાવતી નથી. એ તો એક શક્તિ છે કે જે જુદા જુદા હેતુથી એનર્જી જે વપરાય છે રક્ષણ પોષણ ને બધામાં, પાલનમાં અને સર્જનમાં, એ શક્તિનું નામ સિમ્બોલિક છે બ્રહ્મા વિષ્ણુ. એવી રીતે આ ભારતના બંધારણની આ પણ એક ખૂબસૂરતી જ આપણે કહેવી પડશે. જસ્ટિસ વર્માએ એક મુદ્દો ઊભો કર્યો છે કે એ નોટો મારી જ છે એની શું ગેરંટી? મારી નથી, એ તો બીજા કોઈ આવીને મૂકી ગયું હોય એવું એમનો કહેવાનો મતલબ છે. એવું પુરવાર નથી થયું કે આ નોટો મારી છે. હવે સવાલ એ છે કે જ્યારે એક જજ છે હાઈકોર્ટના, એમની પ્રિમાઇસીસમાંથી અડધી બળેલી નોટો મળી છે. જજને 4-5-6 પેલા કમાન્ડો એને મળતા હોય છે એમની સુરક્ષા કરવા એમના ઘરની. અને એમનું ઘર કોઈ ફ્લેટ હોય એવું નથી હોતું. એમનું ઘર એક અલગ કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત હોય અને ઘરમાં બધું એની ચોક્કસ એના પ્રોટોકોલ હોય છે. જજને એમણે જે નિવાસસ્થાન મળે એમને, તેમની રક્ષા કરવામાં આવે. કારણ કે એમણે જે ન્યાય તોડે, કોઈ વિરુદ્ધ તરફેણના કોઈ ક્રિમિનલ માણસો સાથે પણ એમને નાતો પડે, અથવા તો એમને લલચાવા આવે, તે બધાથી એમને પર રહી શકે, એનાથી એમને કોઈ મુશ્કેલી ના થાય. એટલે એમના ઘરે તો આટલી મોટી સુરક્ષા હોય છે. તો એ સંજોગોમાં એમના ઘેર બહારથી કોઈ એને નોટો મૂકી જાય કે કેમ, એ વિચારવાનો પ્રશ્ન છે. એટલે એમણે જે ઊભી કરેલી શંકા છે, શું આ જસ્ટિસ સાહેબને નહીં ખબર પડતી હોય? આ પડતી હશે, તે છતાં હી હેઝ રેઝ ધીસ પોઈન્ટ. બીજો મુદ્દો, આ નોટો ફેક કરન્સી હોય તો, આ એટલે નકલી બનાવટી નોટો હોય, સાચી ના હોય ને એને કરવામાં આવતું હોય તો, કોઈક મને ફસાઈ દેવા માટે નકલી નોટોનો ઢગલો કરીને એને મૂકી દીધું હોય એવું હોય તો હવે આ પણ એક તો ધારણા છે. ધીસ ઇઝ પ્રિઝમ્પશન. આ કંઈ હવે ખરેખર એવું છે કે જે આરોપ મૂકે એ આરોપ મૂકનારે આરોપ સાબિત કરવાનો અને એનો બચાવ કરવાનો, જેની ઉપર આરોપ મૂક્યો હોય એનો બચાવ કરે. આ એક સામાન્ય પ્રિન્સિપલ છે. તો હવે તો અહીંયા સવાલ એ છે કે જસ્ટિસ સાહેબ એમના બચાવમાં ધારણા કરે છે કે નોટો કરન્સી ફેક બનાવટી હોઈ શકે. તો હવે જો બનાવટી નોટો એ હોય તો બનાવટી છે એ પુરવાર કરવાની જવાબદારી પણ જસ્ટિસ સાહેબની પોતાની હોય. એ ધારણા કરે અને સરકાર એ ધારણા ખોટી પુરવાર કરે તો જે ખોટી કહેવાય, અન્યથા એને સાચી ગણવાની, એવું કેવી રીતે ગણી શકાય? એટલે જરા એક્સક્યુઝ મી, હું જરા ફોનને સ્વિચ ઓફ કરી દઉં. તો એ ધારણા જે કરે છે જસ્ટિસ સાહેબ, એ ધારણાના આધારે એમનો બચાવ કરે છે. તે ધારણા મુજબના આધારે બચાવ ન થઈ શકે. એટલે એમનો કહેવાનો મતલબ એવો થયો કે જે હું જે કહું છું કે નોટો ફેક છે, હવે તમે સાબિત કરો કે અસલ છે. તો હવે એવું તો કંઈ કરવાનું હોય ને. જો એ અન્યથા પુરવાર ન થતું હોય તો સાચી માનવાની, અન્યથા પુરવાર ન થતું હોય તેમના એમની પ્રિમાઇસીસમાંથી મળી છે. એટલે એ નોટોના માલિક એ પોતે છે એવું માની શકાય, એમના પ્રિમાઇસીસમાંથી મળી છે. હવે એનો ઇનકાર કેવી રીતે કરી શકાય? હવે આટલી સિમ્પલ વાત હાઈકોર્ટના જજ, દિલ્હી હાઈકોર્ટના જજ
જ્યારે એમની પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં આવા બધા મુદ્દા લે છે, તો શું એમને બધા મુદ્દા નહીં ખબર હોય? શું એમનામાં કંઈ કાયદાનું જ્ઞાન નહીં હોય? તે છતાં વી કેનોટ સે લાઈક દેટ. એમને તો કેટલી બધી કામગીરી કરી, એમને ખબર જ હોય, આપણે જે વાત કરીએ એમને ખબર જ હોય. હવે સવાલ એ છે કે તો પછી કેમ એમણે પિટિશન કરી? શક્ય છે કે આ પિટિશન કરી હોય, એમણે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માગ્યો, સુપ્રીમ કોર્ટમાં ન્યાય માગ્યો એ દરમિયાન જો ઇમ્પીચમેન્ટ થાય તો કહી શકે, કદાચ આ એક સંભાવના છે, ધારણા છે, મારી ધારણા છે, આપણે વિચારીએ છીએ, જે શેર કરું છું તમારી સાથે, કે ભાઈ મેં જે મને એક નાગરિક તરીકે ન્યાય માગવાનો અધિકાર છે, મેં ન્યાય માગ્યો છે કોર્ટમાં, એનું જ્યાં સુધી નિરાકરણ નથી આવ્યું, એનો નિર્ણય નથી થયો, મારી જે રજૂઆત છે એ સ્વીકારવી નથી ગણી કે નથી ફગાવી દેવામાં આવી, ત્યાં સુધી મને જે મુખ્ય મુદ્દો છે એ તમે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી અધવચના તબક્કે કેવી રીતે કરી શકો? એટલે એવું કંઈક થાય ને એમને સમય મળી જાય માટે આ કાર્યવાહી કરવામાં આવી હશે. પરંતુ આપણા દેશની આ એક થોડા વખતથી રાજકીય નેતાઓ કે જે કાયદા ઘડે છે, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કેટલા બધા લોકોની સામે ભ્રષ્ટાચારની કાર્યવાહીઓ થાય છે, રેકોર્ડ ઉપરથી નીકળે છે, ફાઇલ ઉપરથી, કે એમના પુરાવાને એમાં લાલુ પ્રસાદ જેવા તો ચારા ગોટાલાને જેલમાં જઈ આવ્યા, એને ઘણા બધા સંખ્યાબંધ છે. અહીંયા મુંબઈની જે સરકાર હતી અગાઉની શિવસેના અને 3 અઘાડી સરકાર, એમાં કેટલા બધાની સામે કેટલી બધી કાર્યવાહી થઈ છે. આપ સરકાર, આપ ગવર્મેન્ટ દિલ્હીમાં, એ લોકોએ પણ કેટલો બધો ભ્રષ્ટાચારના એમની સામેની કાર્યવાહી થઈ છે. હવે આજે એ જે ચૂંટાયેલી પાંખ છે એ ન્યાયતંત્ર પાસે ન્યાય માગવા જતા હતા. આજે હવે પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે ન્યાયતંત્ર જે છે, ભાગ્યે જ બનતી ઘટના છે, આ ભાગ્યે બનતી ઘટના છે ન્યાયતંત્રની. તો એક જસ્ટિસ આ ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, એના જેમ લેજિસ્લેચર, ન્યાયતંત્ર, જ્યુડિશરીના જ એક વ્યક્તિ જ્યુડિશરી પાસે ન્યાય માગવા ગયા છે, ને એમની સામે ચૂંટાયેલી પાંખ જે છે ત્યાં લેજિસ્લેચર તરીકે એની કાર્યવાહી ચાલી રહી છે. તો એની કાર્યવાહી ચાલે છે, તો આ એકબીજાનું જે હવે ખરેખર તો એવું છે કે જ્યારે અગાઉના સમયમાં તો કોઈ મિનિસ્ટર સામે ભ્રષ્ટાચારનો આરોપ થાય તો એ રાજીનામું આપી દેતા. 40-50 વર્ષ પહેલાં એવું ઘટનાઓ બનતી કે મારું નામ અમાસંડો હોય, હું રાજીનામું આપી દઉં છું. હવે આજે એવી ખૂબ ઘટનાઓ બનતી હતી કે ન્યાય માગવા માટે રાજકીય વ્યક્તિઓ, ચૂંટાયેલી પાંખના માણસો ન્યાયતંત્ર પાસે જતા હતા, એવી ખૂબ. હવે આજે આવી ઘટના જ્યારે બને કે જ્યારે જ્યુડિશિયરી સર્વિસીસના આટલા ઉચ્ચ કક્ષાના જજ હોય છે એ ન્યાય માગવા જાય, એ થોડી આ ભારત દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એના માટેની આ વાત છે. તો આપને આ ચર્ચામાં આપના કોઈ કોમેન્ટ હોય, આપના કોઈ વિચારો હોય તો મને શેર કરજો, મને ગમશે. અને જો આપને આ ચર્ચા વિચારવા યોગ્ય લાગી હોય તો એ પણ તમે કંઈ વિચારીને એનો કોમેન્ટ કરજો, ગમી હોય તો ગમવાનું પણ પસંદ કરજો. થેન્ક યુ વેરી મચ.